જય શ્રી રામ, હર હર મહાદેવ. પૈસા માટે લોકો કેટલા પાપ કરે છે. લોકો અત્યાચાર કેટલા કરે છે, ભાવનાઓ સાથે ખેલે છે. તિરુપતિ મંદિરના લાડુમાં ગાયની ચરબી, ફિશ ઓઇલ, વેજીટેબલ ઓઇલ. ભક્તો દાન આપે છે, ખવડાવો શુદ્ધ વસ્તુ, અને લોકો પાપ કરે છે. એવા લોકો માટે તો સાહેબ આ ધરતી ઉપર કોઈ નવા સંવિધાન બનાવવું પડે, નવા કાનૂન બનાવવું પડે. કરોડો લોકો પ્રસાદ ખાધેલા છે. મોટા મોટા સાહેબો, મોટા મોટા નેતાઓ, મોટા મોટા સંતો અને આપણા જેવા ગરીબ માણસો પણ. આ બધું પૈસા માટે થાય છે સાહેબ. માણસને માણસ કહેવામાં જ શરમ લાગે. આ લોકો માણસ નથી. આપણા શાસ્ત્રોમાં લખેલા છે કે રાક્ષસો હાડકાં ફેંકતા હતા સંતો જ્યારે યજ્ઞ કરતા. આજ તકનિકી એટલો એડવાન્સ છે કે તમારે હાડકાં ફેંકવાનું જરૂરત નથી. તમે ભેલસેલ કરી શકો. અને એવા લોકો પાસે પણ એડવાન્સ તકનિકી છે કે સામાન્ય લેબોરેટરીમાં ખબર પણ ન પડે. આજ તમે ઘરમાં પ્રસાદ બનાવો, ભગવાન માટે ભોગ લગાવો, જે કરતા હોય તો હો શકે તો ઘી જરૂરી નથી, ભગવાનને ઘી ન જોઈએ. તમે સાધારણ તેલ હોય ઘરમાં બનાવી શકો. અને આપણા લોકો ભૂલી જાવે, 1 વર્ષ 2 વર્ષ પછી ભૂલી જાવે. કારણ કે ભૂલાવા માટે ઘણા લોકો તૈયાર છે. ઇન્સાન આજ રાક્ષસ કરતાં પણ ખરાબ છે. રાક્ષસો તો પાછળથી ઘા ન કરતા, સામેથી હાડકાં ફેંકતા ને. આ ઇન્સાન રાક્ષસ કરતાં પણ ખરાબ છે. ધોખા કરે છે. રાક્ષસો ધોખા ન કરતા, મર્દ હતા, સામેથી લડતા. આજના લોકો મર્દ નથી, પાછળથી ઘા કરે છે.